જય મા મોગલ મિત્રો, અત્યારે ખાસ કરીને નવરાત્રિના પર્વ શરૂ થઈ રહ્યા છે ત્યારે નવરાત્રિનું શું મહત્ત્વ છે અને નવલા નોરતામાં આપણે ખાસ કરીને શું તકેદારી રાખવી જોઈએ, કઈ રીતે ઘરમાં આપણે એની આરાધના કરી શકાય, સાથે સાથે નવલા નોરતામાં જ્યારે સરકારે છૂટ આપી છે, ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ કીધું કે મોડી રાત સુધી તમે નવરાત્રિ રમી શકશો, પણ દીકરીઓ માટે પણ બાપુ જે છે એ ખાસ કરીને શું તકેદારી રાખવી એની પણ વાત કરશું. સાથે સાથે જાંબાજ પોલીસે પણ ખૂબ અત્યારે મહત્ત્વના પગલાં ભર્યા છે કે કોઈ પણ કંઈ પણ એવું ઘટના બને છે તો તમે મોબાઈલ નંબર ઉપર પોલીસને જાણ કરી શકો છો. તો આ બધા મુદ્દાને લઈને બાપુને આપણે વાત કરશું. એ પહેલાં એક નાનકડો પ્રશ્ન જે છે અત્યારે શ્રાદ્ધનો જે છે, તો પિતૃ જે છે એને આપણે શ્રાદ્ધ આપીએ છીએ અને ઘણા એમ કહે છે કે મોક્ષ, પણ મોક્ષ તો આપણે પોતાની યાત્રા કરવી પડે. જે પરિવારજનો દ્વારા મળે છે એ એને તર્પણ હોય છે. તો શ્રાદ્ધનું મહત્વ શું છે ને બાપુ ઘણીવાર કહેતા હોય કે જીવતે જીવ તમે નથી કરતા તો શ્રાદ્ધનું કોઈ મહત્વ એ પછી નથી રહેતું. તો બાપુને પહેલાં શ્રાદ્ધનો પ્રશ્ન પૂછીએ ને પછી નવરાત્રિની વાત કરીએ. બાપુ અત્યારે શ્રાદ્ધ જે છે આજે બારસ છે બાપુ, તો હવે થોડાક દિવસ બાકી છે, તો શ્રાદ્ધનું શું મહત્વ છે બાપુને, એમાં કઈ રીતે શ્રાદ્ધ કરી શકાય? વાહ વાહ, જામ જાડેજા, તમને ખૂબ માના આશીર્વાદ, મા મોગલના, મા આશાપુરા ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ કે આજે માની તમારી ઉપર ખૂબ કૃપા છે બાપ, અને આ માની કૃપાથી આ ચેનલ ખૂબ પ્રગતિ કરે એવા મોગલના આશીર્વાદ. વાત સાચી છે. શ્રાદ્ધ હું એક જ વાત કરું, માવતરના માજનમાં મૂક્યા હોય પછી તમે દુનિયાને દેખાડો હરાજ નાખો છો 50,000 ને લાખ ને 2 લાખ કે 5 લાખ કે 5,000, આ ખોટું છે. હું માનતો જ નથી, કારણ કે તમારા મા બાપ માજનમાં છે, હું એને માજન કહું છું. અને વૃદ્ધાશ્રમનો કે બુઢાશ્રમનો કે એમાં કોણ જાય? જેને વાહે વસવેલો ન હોય, કાંઈ આગળ પાછળ હોય નહીં, કાંઈ 10 પેઢીમાં એ જાય. બીજી વાત કે મા બાપ આપણા માજનમાં, હું માજન કહું છું જામ જાડેજા, કારણ કે ક્રાંતિકારી શબ્દ છે મારી પાસે. માજનમાં પછી તમે ગામને દેખાડતા હોય અમે મારા બાપુનું, મારા દાદાનું, પરદાદાનું હરાપના કે પડતા, મારા જ માજનમાં છે, એને લઈ આવીને ખવડાવો ને. બીજી વાત કે તમારા મા બાપ એને તમે સારું ખવડાવો, એને વસ્ત્ર પહેરાવો, એ જ મોટું શ્રાદ્ધ છે. અને રામે ખુદે નાખ્યું, આપ જાણો છો, શીનું નાખ્યું હતું શ્રાદ્ધ? અહીંયા રેતીના લાડવા કર્યા હતા. આપ જાણો છો, આ દુનિયાને દેખાડવા માટે કીધું. મહારાજા દશરથે કીધું બેટા, હે પુત્રો વધુ દીકરી, માં જાનકી, મને ભૂખ લાગી છે, મને જલ્દી જમવા આપો. તો કે તમારા દીકરા આવે પછી તો કે મને વાર લાગશે. અત્યારે પણ કે છે નહીં, કે બધું છે તમારે આગળ, બ્રાહ્મણ છે, ગા છે, આ નદી છે, જળ છે, શું કરવાનું? તો કે રેતીના લાડવા બનાવ નાખ બેટા. રેતીના લાડવા બનાવ્યા અને આકડાના પાનમાં, આકડાનું પાન પવિત્ર છે, એમાં બનાવ્યા અને ગ્રહણ કરીને વ્યા ગયા. મૂળ જમ્યા નતા, જમ્યા એટલે એનો ભાવ સમજી ગયા ને તમે? ભાવ જે છે આ ભાવનું છે. કોઈ પણ કોઈ ખાવા નથી આવતું, ભાવ. એટલે હું કહું છું ભાવની કિંમત છે. આ મંદિરો વાળા ભલે છે, અમુક મંદિરો વાળા સારા છે, પણ જ્યાં લૂંટમારો છે, કરોડો રૂપિયા ભેળા કરે છે, આ ખરેખર આ શ્રાદ્ધ મોટામાં મોટું નડે છે. કારણ કે પ્રસાદી વેચવી અને વેચવી ઘણો ફરક આવે છે જાડેજા સાહેબ. વેચવી એટલે ખવડાવો, વેચવી એટલે ધંધો. એમ આ કાયમ માટે શ્રાદ્ધ જ છે. આ જે મંદિરો છે, આ જ્યાં ટુકડો હરી ટુકડો આપણે કહી છે ને, એવી જગ્યાએ ક્યાંક છે કચ્છ કાઠિયાવાડમાં, અને ખવડાવે છે. પણ સંઘર્ષ ન હોય તો તમારા મા બાપને તમે સારું ખવડાવો. કોઈ દીકરી, બેન, ભાણેજ, ફૂઈ, એના સારા વસ્ત્ર આપો, એને ઘરે બોલાવો, જમાડો ભાણેજને. અને બીજી વાત, મારી બેનને હું બોલતા નથી, મારી ફૂઈને હું બોલતા નથી. આ વસ્તુમાં તમારું શ્રાપ મોગલ માનશે નહીં, ઉપરવાળો માનશે નહીં. ભાઈ ભાઈ, બેન હોય, ભાણેજ ન બોલતા હોય તો પગે લાગીને એને લઈ આવો, જેથી તમારું શ્રાદ્ધ છે ને માની લેશે. પેલા સમજો દરેક, આપણી બેન દીકરીના હારા ગાભા હોય, છોકરા ફી વિના ના હોય, એને આપણે બીજે તમે આ કરો, આ ખોટું છે. પેલા પોતાનું તમે બીજું ઈ હરાજમાં આવે છે. આ મારું હરાજ વાંચું છું કે તમારો પાડો હોય ભૂખો હોય દુઃખી હોય, જો તમે ક્યાંક જાઓ બહાર ગામ કથા કરાવવા, હરિદ્વાર છે, ઋષિકેશ છે, તો એ પૂગતી નથી. કારણ કે તમારો પાડો હોય છે ને, એના ઘરમાં 2 મહિનાનું રાશન નાખતા જાઓ તો તમારું આ પૂગે છે. હવે પાડો હોય, છોકરાને સડિયું પહેરવાનો હોય, એના છોકરાને મીઠાઈ ન હોય, સારું ખાવાનું હોય, અને તમે ઉજવતા હોય, દુનિયાને દેખાડતા હોય, પાપમાં બેહો.
ચાલો તમારો પાડોશીનું ધ્યાન રાખો, એમાં વરણ ન જોવાનો હોય, કોઈ પણ હોય. એટલે શ્રાદ્ધ એવો નાખો, ભેખધારી બ્રાહ્મણ બાવાજી, બાવા નહીં બાવાજી, બ્રાહ્મણ બાવાજી સાધુ છે, આપણી દીકરીઓ છે, એને જમાડો. અને એવો શ્રાદ્ધ નાખો, પણ વાગશો નહીં. વાગશો તો તમે પાપમાં બેહો. કારણ આ હાથે દાન કરો, આ હાથે ખબર ન પડવા દો. આ શ્રાદ્ધ કહેવાય. કોકને ફીના પૈસા આપો, આ શ્રાદ્ધ કહેવાય. પણ કોઈને દાન કરીને વાગશો નહીં, ને કે આ બહુ મોટું પાપ છે, આ મોટું શ્રાદ્ધ છે. એટલે અત્યારે શ્રાદ્ધનો મહિનો છે, કોઈ નાનું મોટું બાળા ભોળા આદિ અનાદિથી હાલ્યો આવે છે. પણ શ્રાદ્ધ નાખો તેનો મતલબ આ છે. આંકડાનું પાન શેનું? એ હાથું પવિત્ર છે. આંકડાનું છે, વડનું છે, ઠીકરાનું પતરાળું છે, ઠીકરાનું આ ઉત્તમ છે. લોઢું નહીં, લોઢું સ્ટીલ નહીં. શ્રાદ્ધ એવું નાખો. બ્રાહ્મણોને બોલાવો, ભલે બ્રાહ્મણને બનતો આવડતા ન આવડતા, આપણે બ્રાહ્મણને રાજી કરો એટલે બ્રાહ્મણ તમને આતોડીને આશીર્વાદ દે, એટલે તમારું બધું આવી ગયું. એમ મા બાપને તમે ધ્યાન રાખો. મા બાપને તમે દુઃખી કરતા દુનિયામાં રાધ્ય કરો, આ વસ્તુનું માનતો નથી. પહેલા તમારું ઘર, મારે કીધું ઘર રાખતા તીરથ. આ મોટું શ્રાદ્ધ છે, તો એક બાપુનો તમને આદેશ છે બાપ. જી, તો ખૂબ સરસ. શ્રાદ્ધ કોને કહેવાય એની વાત બાપુએ કીધું કે જીવતા જીવ પછી આપણે અફસોસ કરી અને પછી એમના ફોટા સામે માત્ર રડશું અને શ્રાદ્ધ નાખશું તો શ્રાદ્ધ નહીં પહોંચે. જીવતા જીવ બાપુ જે છે એની આપણે સેવા કરવી જોઈએ. હવે વાત કરશું નવરાત્રિની. બાપુ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે કે મોડી રાત સુધી નવરાત્રિ આપણે રમી શકશું, પણ એટલું એ ધ્યાન રાખવાનું કે તમારા અવાજથી, સાઉન્ડથી આજુબાજુના કોઈ વડીલો હોય, બીમાર હોય, હોસ્પિટલ હોય, ત્યાં કને કોઈ તકલીફ ન પડે. તો બાપુ, એક તરફ સરકારે ખૂબ સારું અને દુકાનદારોને પણ છૂટ આપી છે કે મોડે સુધી ધંધો તમે કરી શકશો. તો એના વિશે વાત કરી. વાહ, બહુ સરસ વાત કરી જામ જાડેજા. હરખ સંઘવી ઉંમર નાની છે દીકરાની, પણ એના કામ સારા છે. બીજી વાત કે હું કોઈને વખાણતો નથી, પણ સારા કામ કરે ને એને અમે બિરદાવી છે. મારે કે હરખ સંઘવીનું નથી લેવું, નથી કોઈનું લેવું, પણ યોદ્ધા હું કહું છું એને, પોલીસ નથી કહેતો, યોદ્ધાઓ બહુ સારું કામ કરે છે. અને કોઈ દવાખાનું છે, ડિલિવરી પ્રસંગ હોય તો આપણા ઘણા એવા હોય અત્યારે કેસેટ ડીજી ચડાવી અને બાજુમાં પહેલી બીજી મકાનો અહીંયા ડિલિવરી પ્રસંગ હોય તો બીમારી હોય તો આ વગાડવું પાપ છે. કારણ કે હાય લાગે છે, સમજવું જોઈએ. તો આ વસ્તુ સમજો, તમે ખાસ ધ્યાન રાખજો. કોઈ દવાખાનું છે એની મર્યાદા રાખજો. આજુબાજુ કોઈ બીમાર માણસ હોય ડિલિવરી, એ ધ્યાન રાખજો. એટલે જે કાંઈ છે નવરાત્રિ, એટલે નવરાત્રિ એટલે 64 જોગણી, એનો ચોક કહેવામાં આવે છે. 9 દુર્ગા, એમાં 9 લાખ લોબડિયાળીઓ. એટલે ચોક છે જ્યારે કહેવાય જોગણીઓનો છે, એમાં તમારે રમવું જરૂર. અરે ભાઈ, હું તો એટલું કહું છું કે જે ગરબામાં 5 આટા ભરે એને મોગલ છે ને જિંદગીમાં થાક નથી લાગવા દેતી, પણ આમ અમને ડિસ્કા કરે છે ને, એ આ બધું વિકૃત છે. એટલે મારા કચ્છી માડુને કચ્છ કાઠિયાવાડને કહું છું, તમે બેટા રમો તો ભાતીગળ સંસ્કૃતિ પહેરો જ છો તમે. ભાતીગળ પાઘડી આપણે કચ્છની, આપણા પહેરવેશ, આખો પહેરવેશ, જેથી રમતા હોય તો દુનિયા તમારા ઉપર ધ્યાન રાખે કે વાહ વાહ ફલાણાની દીકરી રમે છે. ને પછી બીજા એમ કે અમારા જેવા કે ભાઈ એની માં કોણ હશે, એની માં સંસ્કારી તો જ આ દીકરી ભાતીગળ સંસ્કારવાળા પહેર્યા હોય. બાકી અડધું લુગડું ભારતની દીકરી પહેરે નહીં. એનું હું તમને વાત કરું જાડેજા સાહેબ. નવલા નોરતા, ગ એટલે ગરબો, ર એટલે રમવું, બ એટલે માં, ગરબો. બીજી વાત, નવરાત્રી જે ગરબી છે એનો 9 દી અખંડ દીવો રાખો. સમજી લેજો. હવે માતાજીનો ફોટો આમ પડે ને તમારે ઠેકડા મારતો હોય, ભલે મારો વાંધો નહીં, પણ અખંડ દીવો રાખજો. કારણ કે ચાતર ચોક છે, 9 દુર્ગાનો છે, 64 જોગણીનો છે. એમ આ અખંડ દીવો રાખજો. પણ વસ્તુ પરંપરા, ભાતીગળ ગરબા, આપણી સંસ્કૃતિ. હું તમને એટલું કહું, ગરબા જૂના બોલજો. અમે બોલતા છે, હું મારી આનું કાયમ માટે બોલું છું. ગરબા તમને ન આવડે મારી પાસે આવજો, પણ અનકરી ન રમજો. કારણ કે જાડેજા સાહેબ લખનાર બાપ છે અને ઓલી કવિતા છે, દીકરી છે કવિતા છે, લખનાર બાપ છે. એનું નામાસણ વળવું જોઈએ. અને આમાં બે કરીને બોલે છે ને, એ નો ગાયશો. ગરબો આખો હોવો જોઈએ, તો જ આ દેશની માલ પર આપણે છે ને, જેને કહે સુનવાણીથી બચ્યું, રોગથી જ બચ્યું, હોનારતથી બચ્યું, આખા ગરબા. કારણ કે આપણે આનું અપમાન કરીશ. જાડેજા સાહેબ મને 2 મિનિટ બોલવા જ દો કે પાવલી લઈને પાવાગઢ કે મને દર્શન દે, પાવલી પાછી આને દે. આને નાસ્તિક કહેવાય કે કઈ ભૂંભલા લેવા ગઈ, ભૂંભલા રાખ તારા ઘરે કઈ. આ ગરબા નથી, આ વિનાશ છે.
આના માટે અમે ચારણોએ કીધું છે કે ભારતની નાચે દેવ દીકરીઓ, કારણ કે દીકરીનો જન્મ થાય ને લક્ષ્મી કહેવામાં આવે છે. લક્ષ્મી આપણે કહીએ ને મારી આ લક્ષ્મી જન્મી, છોકરીનો કે હમતો માણસ, લક્ષ્મી જન્મી છે દીકરી. એને ભવાની કયો, એને જગદંબા કયો, એને શેરની કયો, એને તમે જે કહેવું કયો, પણ છોકરી નો કહેવાય. એ દીકરી છે, ભવાની છે, એની ઇજ્જત કરો. એમ પછી અડધા લુગડા પહેરી નાચ કયો, અને અમુક નથી ડિબેટમાં આવતી. અને મારે સરકારને એ કેવું છે, હર્ષ સંઘવી જો મારો અવાજ સાંભળતો હોય, એક ઓલી એડવર્ટાઇઝ આવે છે એ આપણી ભારત દેશની સંસ્કૃતિને તોડી રહી. ઓલો હિન્દી બોલે, હું સાંભળતો નથી. ઓલા કે કૂતરા રાખ્યા હોય છે ઘરે, બોડીગાર્ડ હોય છે કે હું ભગાવીને લઈ જાવેગા. અરે ભગાવીને લઈ જાવેગા ને આંધળા કરેગા ને વાહ ફાડે નાખેગા. ઓલું એડવર્ટાઇઝ આવે છે, ખબર છે? પાછા બાપને ફોન કરે, હું ભગા કે લઈ ગયા, નેપાળી ના તારી ઓકાત છે, તું લઈ જા, વાહ કાબરા કરે નાખેગા, તું લઈ જાવેગા તો વાહ તોડે નાખેગા. એટલે આ એડવર્ટાઇઝ માટે પ્રતિબંધ મૂકો, કારણ કે આ સમાજને હાનિકાર છે. જાડેજા સાહેબ, આ એક એડવર્ટાઇઝ હાનિકાર છે. આ બીજા તો નહીં કે ડિબ્યુટી બાપુ બોલે છે, ઓલા કૂતરા રાખ્યા છે અને ફોન કરે છે, મને બોલવા દો કે મેં તારી દીકરી લઈ જાઉં કા, ફોન કરી. અને ઓલો કે સિક્યુરિટી કૂતરા ક્યાં છે બધા, અને પાછો ફોન કરે, મેં તને કીધા હતા ને, મેં ભગા કે લઈ ગયા, તો મારીને વાહો બાવળો કરી નાખશે, ભાંગી નાખે. સમજી ગયા? એટલે આ એડવર્ટાઇઝ નો આવે દો, અને કાપો. આ અસર પડે છે આપણી દીકરીઓ માથે. આવું જોઈ જઈને પછી કરે છે. એટલે બીજી વાત, એટલે અમે કીધું કે ભારતની નાચે દેવ દીકરીઓ પગે બાંધીને ઘૂઘર્યું, સિનેમાને સાપે સડ્યું, અવળા પંથે ઉતર્યું, ફરફર કરતી ફૂદડ્યું, વીણે જાણે પડ્યું, બેટી નાચે બાપ વખાણતો હોય, તાળીઓ પાડતો હોય, પછી મૂંગી થાય મસ્ત કર્યું. એ કેની આની વાત છે? ભગા કે લઈ જવું ગા એની વાત છે. હા, મૂંગી થાય મસ્ત કર્યું. એટલે આમાંથી કોઈ આપને ટેકા દેવા ન થાય. પણ હું તો આ મોદી કે મારે મોદીનું લેવું નથી, સમજી લેજો. પણ મોદી આ દેશનો કળયુગનો કૃષ્ણ છે મિત્રો. દેશીને અરે મોદીને તાળીથી વધાવો મારા હાવતને. મોદી તો મોદી છે બાપ, સમજ્યા? મોદી તો મોદી છે આ દેશનો. આ કેવું કાર્ય કરે કે મારે કોઈ હું પાછો કોઈ રાજકારણ માનતો નથી હો. એટલે મોદીને હું બિરદાવું છું. અને બીજા ખાતાને યોદ્ધાને સાચી વાત કરો, મોબાઈલ નંબર રાખો, અને દીકરીઓ ભીડભાડમાં ભલે ઘરે જાઓ, તમે ભીડભાડમાં થઈને જાઓ, અહીંયાથી નું જાઓ 2 મિનિટમાં જાઓ, નહીં 2 મિનિટમાં તમારી જિંદગી બગડી જાય છે. એમ ભાઈને લઈ આવો, બાપને કાકાને અને હારે લઈ આવો. બીજી વાત કે તમારું લોકેશન જે ગરબીમાં રમતી રાખો અને ઘરે મોકલો. અને એવું લાગે તો યોદ્ધાને જાણ કરો, 101 નંબર અને 181 નંબર, એના ઉપર જાણ કરો, તરત એમાં લેડીઝ પાયમાણ આવી જાય છે, તમને તેડી જાય છે. પણ આ મારો પાડો હોય છે, આ મારો આવા કોઈ ગમસકો લે તો તમારી જિંદગી રોળાઈ જાય છે. એટલે કોઈનો વિશ્વાસ કરવો નહીં, કોઈની હારે બેહવું નહીં. ગાડી હોય, ગોંડા હોય, યોદ્ધાને બોલાવી લેવાનો, 100 નંબર ચાલન કરી દે, 101 અને 181, એટલે તરત તમને તેડી જાય છે. બહારનું ગ્રહણ કરવું નહીં, પાણી ન પીવું, ચોકલેટ ન ખાવી. જે તમે ગરમીમાં રમવા ગયા હોય ત્યાંના જેને કહેવાય બધા માણસો હોય, આખા એના આગેવાનો હોય, કે આખું એનું મંડળ હોય, કે જે બધા સેવકો હોય, એ જે તમને જે એનું ગ્રહણ કરવું, એ જે આગેવાનો હોય. બહાર તમે લ્યો, તમને ડિસ્ટી લગાડી દો, ઓલું લગાડી દો, આવા લિસ્ટાર ન લગાડીશો ને તમને હેરાન થઈ જશો. એક બાપુનો તમને આદેશ છે. અને યોદ્ધાને તમે ખાસ જેને કહેવાય સાથ આપો, બરોબર? એમાં આપણી ફરજ છે, અને આપણે સાથ આપવાનો છે, અને આપણે સૌને હારે રહેવાનું છે બાપ. બાપુ વિરામ તરફ જાય. ખાસ કરીને ગરબી અને દાંડિયા રાસ આ બે વચ્ચે ફરક છે. જેમ કે તમે કીધું છંદ છે, ગરબા છે, દુહા છે, અને પરંપરાગત જે આહિરો મેરો બાપુ જે છે એ ચારણો જે અત્યારે ભુજમાં પણ ક્ષત્રિય સમાજના જે છે બહેનો અત્યારે જે છે એ રાસ રમે, તો બાપુ એ પરંપરા હતી, એને ગરબી કહેવાય. અને અત્યારે જે તમે કીધું કે માતાજીનો ફોટો ક્યાંક અને પોતે ક્યાંક ડિસ્કો દાંડિયાના ફિલ્મના ગીતો, તો એને બાપુ નવરાત્રી કરતા એને કહી દો કે નામ એવું આપી દો કે આ ડિસ્કો દાંડિયા છે, નવરાત્રી નથી. તો એવું બાપુ આપણે ભેદ પાડી દઈ. વાહ, બહુ જાડેજા સાહેબ, મને આનંદ આવ્યો. પણ આમાં કેવું છે ખબર છે, કરો લાખોમાં કોક જ આવા ન ખબર હોય. બાકી ડિસ્કો દાંડિયા નો, ડિસ્કો દાંડિયા એટલે ઉધળી ગયેલા શબ્દ, ઉધળી ગયેલા સમજી ગયા ને, કે નાથ મોરડો નો એલો ઢોર હરાડું હોય, પછી હરાડા ઢોરના નાથ મોરડો કાઢી લઈશ, આ દેશી ભાષા. પછી એને છૂટું મૂકી દઈ. આ ડિસ્કો દાંડિયા જ ન હોય. માતાજીમાં ઠેહું મારી રમવાનું હોય,
પરંપરા. એક જાણો બોલતો હોય, વાહે 10 જાણા ઝીલતા હોય, હા. અને 9 વર્ષની 10 વર્ષની દીકરીઓ રમતી હોય, એટલે જગદંબાયું જ રમતી હોય. એટલે આ વસ્તુનું ખૂબ માનું છું. પરંપરા અને ડીજી નહીં અને ડિસ્કા નહીં, ડિસ્કા દાંડિયા તો ભારતનો વિના. મેં તમને કીધું ને, પછી આમાં રામ કે શિવાજી જેવા ન થાય, એ પછી અડધે જ પાછા આવે. સમજી ગયા ને? એમ આ ડિસ્કો દાંડિયા હોવા જ ન જોવે ગરબામાં. સમય પ્રમાણે હવે જો કે કાંઈ ખબર જ નથી પડતી. અમુક મારા જેવા વ્રત હશે ને ખબર. જાડેજા સાહેબ, અમે ગરબા બોલતા. હું એક લીટી બોલું છું. જી પાણી દો. તું નહીં, એક લીટી બોલું છું. ગરબા ભાતીગળ બહુ ખોડિયાર માનો. શું કીધું? એ ખોડલ ગરબે રમવાને નિજરાર લોલ, સાતે બેનું ને સંગે લાવિયાર લોલ. એમાં એ ગરબો એ લીધો છે રૂડા હે મનોર લોલ. દીવડા પ્રગટાવ્યા માએ પ્રેમ નારે લોલ. દીવડા પ્રેમના એટલે કે જેના ઘરે વસ્તાર નથી, જેને અહીંયા કોઈ આંગણે છે ને, એને અહીંયા દીવડા માએ પ્રગટાવ્યા છે. ઈ કીધા એ ખોડલ ગરબે રમવાને નિજરાર લોલ. પછી માનો ગરબો કોણ જોવા આવ્યું? એમાં આવે ને, એ માનો ગરબો એ જોવાને મોમઈ આવ્યા રે લોલ. સાથે રવરાય માને લાવ્યા રે લોલ. એ રૂડા રાજપુરા ચોકમાં દીવા બળે રે લોલ. નેણલે નિરખતા મનડા રે લોલ. આ ગરબા છે 18 કડીના. પછી વ્રત આવે. પછી એમ કે છોકરાઓ રાહડો ઉપાડો. પછી અમે રાહડા ઉપાડતા. કેવા? પછી તમારા જેવા એમ કે ભાઈ કાદુ નો બોલો, કે જોગીદાસ નો બોલો, કે રામવાળા નો બોલો. પછી એક લીટી બોલું રાહડાની. પછી જયારે રાત ભાંગે ત્યારે આ કાંઈ હતું જ નહીં. પેટ્રોમસ હતી મારા બાપ, પેટ્રોમસ. એમાં મેન્ટલ ઉડી જાય, હાલીને જાતા. એટલે ઠેવું મારી રાહડા અને માણાને રોવરાતા, અમે રોવરાવતા. અને આ એનું વર્ણન કરતા. એક જ લીટી રામવાળાનો રાહડો, કારણ કે કાઠીનો દીકરો, એનો સરગમાં વાસ. એટલે અલગથી લઈ હે તારે આવડા રે બારવટાનો તાય ખેલવા. હે વીરા આવડા રે બારવટાનો તાય ખેલવા. હે રામભાઈ બાપ, તું એકલો છો અંગ્રેજની હામો, કારણ કે કાઠીનો દીકરો છે, કરોડ પરિવાર. એવી પ્રથમ ભાંગી પોતાની વાવડી, અને પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે કાળુબાના કુંવર. એવીરા આવડા રે બારવટાનો તાય ખેડવા. ભાઈ આવા નતો ખેડવા કે બેન હું બોલી ગયો છું, મારે પૂરું કરો. પછી એને પાટું રે મારી પટારો તોડ્યો. એને લાગી છે કઈ ડાબા પગમાં, શું કરે કાળુબાના કુંવર. હે વીરા આવડા રે બારવટાનો તાય ખેડવા. આ રાહડા હે મારા હલતું નહીં. આ તો ઓલા વળી ગાવાનો ઈકો કરી, ઈકો થોડો તારો અવાજ જ ક્યાં તો ને ફા. ઈકાને શું કરો? ઈકા તો જે બહારના ખાધા ને ઈ રાખે. હે માયક તોડી નાખતા. આ રાહડા હતા. આ પરંપરા. આ વસ્તુ બોલો. એ આકાશમાંથી બ્રહ્મા જોવા આવ્યા રે. એ સાથે બ્રહ્મણી ને લાવ્યા રે. હે રૂડે ગરબે હે રમેશ દેવી અંબિકા નો. આ પાછા અંબિકા નો બોલાય. આ નાભીના છે.
આ નાંભીના છે પતઈ રાજાનો ગરબો હે પતઈ રાજાનો હે આ પતઈ રાજાનો ગરબો મહાકાળી એનો એક છે હાલવા દઉં ને જી બાપુ શું કહે હા હા ઉગ્યો ઉગ્યો પૂનમ કેરો ચાંદો સાહેલી રમે ચો કમારે જી ભેળા રમે ઓહો ભેળા રમે ભવાની મોળી માત કે ભેળી રમે કાળ કારે લોલ અને માં આવ્યો રમવા દીકરીનું રૂપ ધરી કે આજ હું જાઉં ભદ્રકાળીએ ના પાડી રવા દે જાતી નહીં કારણ કે પતઈની નજર પડશે તારા માથે જાતી નહીં અમે રમતા અમે બોલતા પણ અમને બળતરા થાય કારણ કે ગાતા જ નથી ન જાતી ભદ્રકાળી મહાકાળી આ આજની તારીખ આમ નોખો ભાગ થઈ ગયો છે અને ગયો એ આવ્યો પાવાનો પતઈ રાજ કે છેડો એને જાલિયો રે લોલ છેડો જાલ્યો માં કે છે માય કે એ માગરે રાજા ગેલુડી ગુજરાત બાણું લખ માળવો રે લોલ એ માગું હું એટલું વરદાન પતાઈ મોલે પધારજો રે લોલ માએ ખૂબ સમજાયો માએ જીભ કાઢ નાખીને ઉથાપી લીધો અને આ બેકડાને બેહાડી દીધો એમ આ વસ્તુ છે આના વર્ણામ છે આ ગરબો એટલે ગ એટલે ગાવું રમ મોટું માં આગળ રમવું વાહ અને બોલવું એટલે બા માં આ વસ્તુ છે આ અલગ અલગ છે તો આની સમયની મર્યાદા છે જામ જાડેજાએ મારું ઇન્ટરવ્યુ લીધું મને બહુ મોગલની કૃપા છે મને બોલવાનો મજા પર કારણ કે સમયની મારે મર્યાદા રાખવી પડે તો હવે જામ જાડેજાનો જે આદેશ થાય અમે બોલશું એટલે બાપુ ખરેખર આમ તો નવરાત્રીના વાર છે પણ એ જ માહોલ હું તમામ દર્શકોને કહું છું બાપુના આ ઉપદેશમાંથી કારણ કે આ કોઈ પ્રવચન કે ભાષણ નથી બાપુનો સંદેશ છે ઉપદેશ છે એમાંથી તમે જૂના વડીલોના જે પાસે બેસી અને એમને કહો કે અમારે હવે પરંપરાગત નવરાત્રી કરવી છે અહીંયા મને રતડિયા યાદ છે તમે જાતા હો ત્યારે જે છે બાપુ ત્યાં એ નાની દીકરીઓનો રાસ કરાવતા અને 110 વર્ષની આયુ હમણાં જે છે એમણે રજા લીધી તો આ બધી પરંપરા હતી તો એ પરંપરાને જે છે બાપુએ કીધું છે જાળવી રાખજો કારણ કે ડિસ્કો દાંડિયામાં માં ક્યારે પણ રાજી ન હોય એટલે એ જ દુઆ છંદમાં જે છે વડીલોને બોલાવજો આપણે માઇકની જરૂર નથી કોઈ સાઉન્ડની જરૂર નથી પણ એ નવરાત્રી જે હશે નવલી નવરાત્રી એમાં માનો ચોક્કસ મન લાગે છે કે હાજરી હશે બાકી ડિસ્કો દાંડિયામાં ક્યારે પણ માની હાજરી ન હોય તો બાપુનો બસ આટલો જ આદેશ બાપુ અંતિમ પદયાત્રીઓ માટે એક સંદેશ તમે આપી દો પોલીસ ખાતું પણ બહુ જે રાત્રે જતા હો ત્યારે લાકડીમાં રેડિયમ લગાડે જેથી કરીને ગાડીવાળાને ખબર પડે થેલામાં એવો રેડિયમ લગાડે અને બીજો કચરો ત્યાં ન કરે અને હમણાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે એક સરસ વાત કરી બાપુ કે જે પણ વિસ્તારના લોકો છે ધારો કે એના ગામડે આગળ કચરો થયો તો એ સરપંચ વીણી લે નગરપાલિકા છે તો નગરપાલિકા કારણ કે નવરાત્રી પછી ઘણું બધું પર્યાવરણને નુકસાન થઈ શકે છે તો એ વિશે શું કહેશો બાપુ કેમ્પને પદયાત્રીઓને અને સ્વચ્છતા માટે વાહ બહુ સારી વાત છે કારણ સ્વસ્થ ભારત એનું કારણ મોટા મોટા નેતાઓ હાવણા હાથમાં લઈને વાળે છે એ મને તમને સંકેત આપે તમારા આંગણે તમે ચોખ્ખું રાખો કારણ કે આપનું ઘર ચોખ્ખું બાજુવાળી ચોખ્ખું કરે એમ આ બધાને ચોખ્ખું કરશો ત્યારે આખા દેશમાંથી આ બધી જેને કહેવાય કે એક જાતની રીધી સીધી ભેળી થશે એમ બેન ઘડીક આગળ યાદ આ હું 10 થી ભૂલા જાય એટલે આ રહેશે બીજું કે આજે પદયાત્રી જ આવશે રોડ માથે જ આવશો પટ્ટાની એક બાજુ હાલો પટ્ટાની એક બાજુ કારણ કે ડબલ વાહન આવો ગાડીવાળો થાકી ગયો હોય પછી તમે ગાડીવાળો આપડા નાખી છે પણ જરીક સાવચેતીથી હાલો પછી નામ હું દો માતાના મઢક મોગલે જાતા એક્સિડન્ટ થયું ઠોકર લાગી ખોટી વાત છે વાક આપણો છે તમે પટ્ટીથી એક બાજુ હાલો બીજું થેલા એના રેડિયમ રાખો અમે કેટલાય છોકરાઓ લગાડી દીધી રેડિયમ લાકડી એમાં રાખો જેથી ખબર પડે એમાં તમારા પોતાની સેફટી છે બીજું જ્યાં ત્યાં કચરો કરો ને કચરો એક જગ્યાએ રાખો જેથી આપણો દેશ સ્વસ્થ રહીએ અને કારણ કે આ રોગનો આ કેનો થાય કચરાનો મચ્છરના માખ થાય હજારો મચ્છરમાં એક જ ખરાબ હોય એક જ ઝેરીલી હોય કે 2 માણાને કરડે એટલે 2 માં 10 માં થાય રોગ એમ આ જેટલું બને એટલું સ્વસ્થ રાખવું ચોખ્ખાઈ રાખવી એમ મોટું મોટું પૂન છે કારણ કે રીધી સીધી છે અહીંયા બધું છે કારણ કે ચોખ્ખાઈ ત્યાં રીધી સીધી છે એમ
જે અત્યારે આ કેમ્પ વાળા છે ખરેખર છે અમારાથી તો કોઈને સહાય નથી, પણ આ તો મોગલ કરે બધું. પણ જે કેમ્પ વાળા કાર્યક્રમ કરે છે એના મોગલના ખૂબ ખૂબ આશીર્વાદ છે. એ માં એ પરિવારને તું ખૂબ જાજુ દેજે, સુખી દેજે, એના વિઘ્ન આવરણ મને દેજે. કારણ કે હજારો માણસને આડા ફરી ફરી ખવડાવે છે, તો કેમ્પ વાળાને બિરદાવું છું. કારણ કોઈ ગામના પરગામના દેશ વિદેશના કેટલાય માણસે સાથ સહકાર આપ્યો છે અને હજારો માણસને લાખો કરોડોને જમાડે છે. તો માને એટલું કહું છું, માં જે અન્નનું દાન કરે છે એના પરિવારને તું માં એટલું દેજે કે એની પેઢીના પેઢી ખૂટે નહીં અને આવા કામ કરતા રહીએ. કારણ કે અંતથી મોટું દુનિયામાં ક્યાંય છે નહીં. જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. તો મારા કચ્છી માડુને બાપુનો આદેશ છે, બાપ સ્વચ્છતા જાળવજો, ચોખ્ખા રાખજો અને બને ત્યાં સુધી સાઈડમાં હાલજો, રોડ વચ્ચેનો હાલશો. કારણ અને બને એટલું યોદ્ધાને સાથ સહકાર આપજો. કારણ કે યોદ્ધા રાત દિવસ આખું ફોડી રહ્યા. એને પોલીસ નો કયો, મને આ શબ્દ ગમતો ને, યોદ્ધા કયો, એની તમે ઇજ્જત કરો. કારણ કે યોદ્ધા છે તે આપણે આ રાતે હાલ્યા જાય છે. મારા હવત યોદ્ધાને પૂરો સાથ સહકાર આપો. એક બાપુનો મોગલ ધામથી તમને અવાજ છે, તો બને એટલી ચોખ્ખાઈ રાખો અને જે આપણી ગાઈડલાઈન છે એની મર્યાદા પૂરેપૂરી રાખો. અને અત્યારે ભાગશાળી છે, કેપે ડોક્ટરો છે, સેવા કરવા વાળા છે, ચા પાણી જમાડવાનું આ ફૂલ કરી રહ્યા છે. હું એટલું જ કહું છું, મોગલ એને તું ખૂબ સુખી રાખજે અને આવા કાર્ય કરતા રહીએ. આવા મોગલના આશીર્વાદ છે. બાપ ખૂબ ખૂબ બાપુના આશીર્વાદ મળ્યા. બસ મિત્રો આટલું જ. અને અમારા સાધુરામ નવલા નોરતામાં જે છે બાપુના અલગ અલગ વિષય ઉપર જે છે બાપુનો સંદેશ આપણા સુધી પહોંચાડશે. ફરી એકવાર આપ દર્શકોને આ વિડીયો બને એટલો વાયરલ કરજો. શ્રાદ્ધ શું છે, નવરાત્રિ શું છે, મેડિકલ કેમ્પની જે છે પદયાત્રીઓ કેમ્પની પણ વાત કરી બાપુએ. તો ખરેખર આ એક જ ઇન્ટરવ્યુમાં ઘણું બધું આવી ગયું. તો આપ એને વાયરલ કરજો, શેર કરજો. વિનોદ સાધુ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, મોગલધામ, કબરાવ, કચ્છ, ગુજરાત.